ભોલાભાઈની ફેમસ વસ્તુ ફેવરેટ વસ્તુ કહી શકાય તો કઈ વસ્તુ ખબર? સિંગ ભજીયા. એ હું કામ જ્યારે અમારા સ્ટ્રગલિંગ ફેસ હતા તે અમારે સમજો ને કે હાઉ સ્ટાર્ટિંગ હતું ત્યારે ભોલાભાઈનો બપોરનું લંચ શું એક સ્પ્રાઇટ આવે ત્યારે 10 રૂપિયાની કાચમાં મળતી ગ્રીન કલરની બોટલ ને 5 રૂપિયાનું બાલાજીનું સિંગ ભજીયાનું પેકેટ. બરાબર. સિંગ ભજીયા લગભગ ભોલાએ મારા વરો દોઢ વરા ખાધા. કાંઈ બીજું કંઈ દૂર હોય ખાવા જમવા જવાનું દૂર હોય ને બીજી વસ્તુ કે બધી કોસ્ટલી હોય, આજુબાજુની દુકાનો કંઈ નાની લારી ગલ્લા ના મળતા હોય તો ભોલાભાઈ બહુ ખાધે ને એટલે એને સિંગ ભજીયા એના દિલમાં ઉતરેલા છે. બોલે આપણે અહીંયા કોઈ સિંગ ભજીયા લેવા આવે તો શું કામ આવે, બીજાનો ન લઈને આપણા લઈ. નોર્મલી તમે બીજી જગ્યાએ સિંગ ભજીયા લ્યો ને તો તમને આમ ઘણી જગ્યાએ કોઈનું એમ નથી કહેતો, પણ એમ આપણે તીખા મળતા હોય કાં તો પછી આવું બેસનવાળા લાગતા હોય, ખોરો દાણો આવતો હોય મોઢામાં, તો તમે ભોલેજીને ખાલી એકવાર સિંગ ભજીયા આપણે ટેસ્ટ કરો. બરાબર. હું પોતે સિંગ ભજીયા લવર છું. હું નાસ્તામાં સિંગ ભજીયા લઉં ને લઉં જ ચા સાથે. એટલે સિંગ ભજીયામાં જે ઓરિજિનલ મરી, પ્રોપર મરી પાવડરનો યુઝ નથી કરતા, આપણે પોતે આખી મરી લાવીએ, દળી પીસીને નાખીએ. હું એવો ટેસ્ટ ને મરચાવાળા બી છે, પણ મારા હિસાબે મને બેસ્ટ ભાવતા હોય ને તો આ લીંબુ મરીવાળા સિંગ ભજીયા. તમે એકવાર આવો ને ભોલેજી નમકીનમાં લીંબુ મરીવાળા સિંગ ભજીયા ટેસ્ટ કરજો સાહેબ, મજા આવશે. આ વિડીયો ખાસ સિંગ ભજીયા લવર માટે છે. જો તમને અતિશય ભાવતા હોય જો સિંગ ભજીયા તમારે ચાખવા જ હોય તો આવી જાઓ ભોલેજી નમકીનમાં. ના આવી શકો તો ઓનલાઈન ઓર્ડર બી લે છે ને ઝોમેટો ઉપર બી હાજર છે. આવાય ને ભાઈ? હવે 100% હવે